નમસ્કાર. આજે મારે આ પુસ્તક વિશે વાત કરવી છે. ચપટીક અજવાળું, ડૉક્ટર વિશાલ ભાદાણી, લોકભારતી સણોસરાના પ્રો વાઇસ ચાન્સેલર, એક ઉત્તમ ગજાના વિચારક, વિચારોની ખેતી કરતા, પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, સાયન્સ ઓફ લર્નિંગ. અને એમણે આ જે પુસ્તક લખ્યું છે ચપટીક અજવાળું, જબરજસ્ત પુસ્તક છે. દરેક શાળાની લાઇબ્રેરીમાં હોવું જોઈએ અને દરેક વિદ્યાર્થીને વાંચવા માટેનું આહ્વાન કરું છું. આમ તો દરેક ઘરની અંદર આ પુસ્તક હોવું જોઈએ. જીવન જીવવાની કળા, મુશ્કેલીમાંથી માર્ગ કેમ કાઢવો એ માટે, અને એક અલગ પ્રકારનું પુસ્તક કે ભાઈ 21st સેન્ચુરીની અંદર કેવા કેવા લોકો પોતાના વિશ્વના ઊંચા ગજાના લેખકો પુસ્તક લખે, એમ આ પુસ્તકને 2 ભાગમાં વિશાલભાઈ બનાવ્યું છે. 1 થી 20 ચેપ્ટર છે, એમાં અલગ અલગ પુસ્તકોનું સંકલન કરીને સમજાવ્યું છે. પણ આ માણસ લખે જોરદાર. મને એમના થોડાક વિચારો વહેંચવાની ઈચ્છા થાય છે. એણે પ્રોકાસ્ટિનેશન નામનો એક શબ્દ પ્રયોજ્યો કે જે કામ આપણે નક્કી કર્યું હોય અને આપણે કરી જ શકીએ એમ હોઈએ પણ આળસમાં ન કરીએ. જેમ કે મારે વ્યસન છોડવું પણ આળસમાં નથી છોડી શકતો, તો એમાંથી સ્ટ્રેસ જન્મે છે. તો અંગ્રેજીમાં એને પ્રોકાસ્ટિનેશન કહેવાય. એ જ રીતે જાત સાથે પ્રામાણિક બનીને બધા જ શોર્ટકટ જો બંધ કરીએ તો ગમે તેટલી ટેલેન્ટ હશે પણ કાર્યનિષ્ઠા નહીં હોય તો તમે પાંખ વગરના પંખી બની જશો. કેટલી સરસ વાત કરી છે, બરાબર. અને કેળવણી વિશે વાત કરી છે, બાળકની વિશે વાત કરી છે. આપણો એમ કે ભાઈ મારો ભૂતકાળ છે એ ખરાબ છે, પણ ભૂતકાળ ખરાબ ભૂતકાળ હોય તો એમાંથી બહાર નીકળી શકાય. એક સાથે આપણે ઘણા બધા કામ કરીએ તો મગજને નુકસાન થાય, જેને આપણે મલ્ટીટાસ્કિંગ કહીએ. એ મલ્ટીટાસ્કિંગ બહુ નુકસાન કરતા છે. એવું ચૂની અને આ વાત છે પુસ્તકમાં રજૂ કરી છે. તો વિશાલભાઈ ભાદાણી, એનું હું અભિનંદન પાઠવું છું. અને આ પુસ્તક છે એ ઘર ઘર સુધી પહોંચે અને વસાવવું જોઈએ. ખૂબ સારું પુસ્તક છે. મને અંતરથી વંદન કરવાનું મન થાય છે. જય હિન્દ.